મારા વાલા મિત્રો અથવા મારા ભાઈ તથા બહેનો, વાલા બહેનો મારા, તો આજ રોજ હું તમારી સામે કહેવા માગું છું કે નાના બાળકોને છે ને ફોન ઓછા આપો. આપણે જોતા પૂરતા ફોન આપીએ બાળકને તો બાળક છે ને અત્યારે ભગવાનનું રૂપ કહેવાય. પણ બાળકોને પ્રેમથી સમજાવો, પ્રેમથી બોલાવો, પ્રેમથી હસાવો, પ્રેમથી રમાડો. એ ભગવાનનું રૂપ એટલું છે બાળક કે એમાં ભગવાન વસેલા છે. એને મરાય નહીં કોઈ દિવસ બાળકની જીદ પૂરી કરીએ નહીં આપણે. પણ બાળકને ફોન ઓછા આપો. ફોનથી બાળકની આંખો એ બગડે છે અને નંબર ચશ્માના વહેલા આવી જાય છે. આ યુગમાં બાળકોને ફોન બહુ ઘરે ઘરે આપે છે. પણ બાળકોને, નાના બાળકોને ફોન ઓછા આપો. અને એમાં રમતમાં ધ્યાન દે છે તો ભણતરે બગડે છે થોડું થોડું, કે બાળકો ટાઈમસર ભણવા બેસતા નથી. એના હાટું થઈને આપણે ફોન સાટું થઈને પણ ફોનમાં ગેમ્સ રમે છે. પછી ફોનમાં આપણી આંખું બગડી જાય કે આખો દી આપણે એમાં 2-3 કલાક બેસો ને તો આપણી આંખને નુકસાન કરે છે. એના માટે અને બાળકો પછી મોડા સૂવે છે અને વહેલા ઉઠતા નથી. એમાંય ઘણી સોંજ આવે છે, મને ખબર છે બધી. આ યુગમાં અત્યારે આપણે બાળકોને ફોન દેવાય નહીં. પહેલાં યુગમાં બાળકોને આપણે ફોન આપતા નહોતા તો બાળકો રમતા અને ભૂલામણી રમતા. બાળકો એટલા સરસ રીતના રમતા કે મંદિરે જતા, આગળ બાળકો રમતા, ઘરમાં ને ઘરમાં ખબર નથી પડતી કોઈ દિવસ. અને આ યુગમાં હમણાં બાળકોને ફોન આવી ગયા છે ને તો એના મમ્મી પપ્પા છે ને ફોન આપી દે. પપ્પા તો નથી આપતા પણ મારા મમ્મી આપે છે, મને ખબર છે એટલી કે મમ્મી એમ કહી દે, અલી આ ગેમ રમી લે હો બેટા, પછી મને આપજે ફોન. હો તું પહેલાં રમી લે ને પછી જલ્દી મને આપી દેજે, હમણાં તારા પપ્પાનો ફોન આવશે, એમ કહે છે મમ્મી. ઘણીવાર એવું હસતા કહે છે મમ્મી. તો આપણે મમ્મી આપે છે ને ફોન બાળકોને ન અપાય. હકીકતમાં સમજીએ તો એનું ભણતરનું બગડે છે એટલે. અને બાળકોને ગેમ્સ રમવાની મજા આવી જાય છે એટલે ન અપાય બાળકોને. હકીકતમાં સમજીએ ને તો, કેમ કે આ આખું બગડે છે, આખું ને આ ભણતરનું બગડે થોડુંક એમ. એટલે આ મારી સલાહ છે કે બધાને ખબર તો છે જ આ યુગમાં, પણ આ તો મને મારાથી જોવાતું નથી. એટલે હું કહું છું કે સારી આંખું એ રહે, સારા વિકાસ બધો થાય સરસ રીતના, કે આપણે ભણતરમાં સુધારો થાય. એટલે બાળકોને ઓછા ફોન આપીએ ને તો વધારે સારું. અત્યારે બાળકો મોડા સૂવે છે અને મોડા ઉઠે છે એટલે બાળકો જલ્દી સૂઈ જાય ને એ પ્રમાણે આપણે જલ્દી જમાડીને આપણે વહેલા સુવડાવી દઈએ બાળકને, પછી વહેલા ઉઠી જાય બાળક, પછી સ્કૂલે વહી જાય. એવી રીતના હોય. એટલે હું એક શિક્ષક છું, એટલે ટીચર જ છું એક આંગણવાડીની. એટલે મને ખ્યાલ બધી આવે છે પણ હું કહું જ છું બધાને ખાલી કે આપણે મોબાઈલ ન દેવાય બાળકને, એમ અવારનવાર નહીં દેવાનું. એટલી મારી વિનંતી બધાનો. ખૂબ ખૂબ આભાર. બસ આજ એટલું જ કહેવા માગું છું. ઓકે, બાય, થેન્ક યુ.